હેલો ફ્રેન્ડ્સ, આજથી કન્ટિન્યુ કરીએ છીએ આપણે આપણું સિલેબસ ઇન કોસ્ટ એકાઉન્ટ. કોસ્ટ એકાઉન્ટની અંદર જેટલા પણ ચેપ્ટર્સ છે, પહેલી 2-3 મિનિટ આપણે જસ્ટ એનો યુઝ કરી લઈએ કે એ ચેપ્ટર્સ શેના વિશે છે, શેના માટે છે. તો જસ્ટ તમે એક સિમ્પલ વાત સમજો તો લાઈક આખા વર્લ્ડમાંથી કંપનીઝ, તો કોઈ કંપની છે એ બોલપેન બનાવતી હોય, કોઈ કંપની છે એ આઈફોન બનાવતી હોય, કોઈ કંપની છે એ એરોપ્લેન, બોઈંગ કંપની એરોપ્લેન બનાવે છે. તો જસ્ટ ઇમેજિન, દરેક કંપની પોતાના ખર્ચા, સિમ્પલ ભાષા બોલું છું, અધરવાઇઝ વી હેવ ટુ યુઝ ધ વર્ડ કોસ્ટ, પડતર. શું બધા એક પ્રમાણે જ ખર્ચા લખતા હશે? ઓબ્વિયસલી નો. યા દરેકની પોતાની સિસ્ટમ શું હોય? અલગ અલગ હોય. આજે મારી કંપની જસ્ટ ઇમેજિન કે આ સ્કેચ પેન બનાવે છે. હવે મારે એ જાણવું છે કે યાર આ સ્કેચ પેન મને કેટલામાં પડે છે. સો આમ બહુ સિમ્પલ છે કે સર તમે તમારા કોસ્ટ ગણી લો, ખર્ચા ગણી લો, પણ કેમ ગણશો, કેમ લખશો, એની મેથડ બધી કંપનીઓની શું હોય? અલગ અલગ હોય. દાખલા તરીકે આપણે આ ચેપ્ટરનું નામ છે યુનિટ કોસ્ટિંગ, એકમ પડતર જેને ગુજરાતીમાં કહેવાય. હવે એ કઈ કંપની એ મેથડ રાખશે? તો સાંભળજો, જે કંપની પોતાની પ્રોડક્શન પોતાનું આખા વર્ષમાં એક સમાન રીતે કરતી હોય. યા બેસ્ટ એક્ઝામ્પલથી સમજાવું, મારી કંપની માત્ર સ્કેચ પેન બનાવે છે, બીજું કાંઈ નહીં. મારી પ્રોડક્શન સિસ્ટમ શું હશે આખા વર્ષમાં? એક સરખી હશે ને, કારણ કે વસ્તુ જો એક બનાવું છું. યા તો એક ટાઈપની જે વસ્તુ કંપનીઓ બનાવે, જેની પ્રોડક્શન સિસ્ટમ થ્રુ આઉટ ધ યર એક સમાન હોય, કોઈ ચેન્જ નહીં, એમાં કોઈ વેરાયટી નહીં. તો એ પ્રકારની કંપનીઓ પોતાની કોસ્ટ, પોતાની પડતર ગણવા, ફાઇન્ડ કરવા જે મેથડ અપનાવે છે, એ મેથડનું નામ છે યુનિટ કોસ્ટિંગ, યા તો એકમ પડતર. રાઈટ? આ તમે મને પૂછો કે સર કેમ તમે નોર્મલી કાઉન્ટ કરો છો? તો કાઉન્ટિંગ એ પ્રમાણે નોર્મલી થતી હોય. જસ્ટ તમે કેલ્સીનો યુઝ કરો તો હું હમણાં રફલી તમને સમજાવું. મારે કોસ્ટ, આ સ્કેચ મને કેટલામાં પડે છે, એની ગણતરી કેટલી મોઢે કરી શકો. જસ્ટ એક્ઝામ્પલ તરીકે, મારા આખા યરમાં આ સ્કેચ પેન બનાવવાનું મટીરિયલ, કેટલો મટીરિયલ યુઝ થયો છે? 15 લાખ, 15 લાખ રૂપિયા. પછી માણસો, મારા વર્કર્સ, આખા વર્ષમાં એમણે સ્કેચ પેન બનાવી, એનું પેમેન્ટ પણ મેં કર્યું હશે. તો આખા વર્ષની વાત કરું તો 3 લાખ રૂપીઝ વેજીસ, મજૂરીનો ખર્ચો થયો, મશીન્સનો ખર્ચો થયો 2 લાખ. પછી એમને એમ નહીં વેચાણી હોય ને, જાહેરાત, એડવર્ટાઇઝમેન્ટ કરવી પડી હશે, સપોઝ એનો એક્સપેન્સ થયો 1 લાખ. તો આખા વર્ષમાં મેં આ સ્કેચ પેન્સ બનાવવા પાછળ ટોટલ કોસ્ટ કેટલી કરી? ઇટ ઇઝ 21 lakhs. તમે મને કોઈ પૂછું સર તમે કેટલી સ્કેચ પેન બનાવી? આન્સર ઇઝ 1 લાખ. તો તમે મને તરત કહી દેશો ને કે સર તમને એક સ્કેચ પેન કેટલામાં પડી છે? 21. કેટલી સિમ્પલ બેઝિક વાત કરું છું. હવે હું તમને કહું, મને પર સ્કેચ 4 રૂપીસ પ્રોફિટ કમાવો છે. આઈ વોન્ટ ટુ અર્ન ધ પ્રોફિટ ઓફ ₹4 પર સ્કેચ. તો ઇટ ઇઝ વેરી 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 સિમ્પલ કે હું એક સ્કેચ પેનને કેટલામાં સેલ કરી નાખીશ? 25. કેટલી વસ્તુ સિમ્પલ કહું છું. આ જ વસ્તુ આપણે યુનિટ કોસ્ટિંગમાં કરવાની છે. પણ એઝ અ કંપની હું આમ તો વર્ક નહીં કરી શકું ને. આ તો એક કાઇન્ડ ઓફ રફ વર્કિંગ થયું. તો કંપની પોતાની કોસ્ટ લખવા માટે, વસ્તુ આ જ પણ લખવા માટે એક ફોર્મેટ ફોલો કરે છે. એક ફિક્સ એક સ્ટાન્ડર્ડ ફોર્મેટ છે, જે ફોર્મેટમાં આપણે બધા ખર્ચા લખી નાખશું, આન્સર આ જ હશે. 21 લાખ ટોટલ કોસ્ટ, વસ્તુ જ પણ લખવાની એક પેટર્ન છે. તો આજે આપણે પહેલા લેક્ચરમાં પેલી આ વાત ક્લિયર કરી કે ભાઈ આ મેથડ યુનિટ કોસ્ટિંગ, એકમ પડતર કોણ રાખે? તો જે કંપની આખા વર્ષમાં એક સમાન વસ્તુ બનાવતી હોય, જેની પ્રોડક્શન પ્રોસેસ આખા યરમાં એક સરખી હોય, એ કંપનીઓ આ મેથડથી કામ કરે. પછી સમજાયો નોર્મલી કે કેમ કામ કરે, તો આમ પોતાની કોસ્ટિંગ ગણે. પણ સિસ્ટમેટિક લખે કેમ? આપણે એક્ઝામમાં સમ આપશે, બધા એક્સપેન્સીસનું લિસ્ટ આપશે, આપણે કેમ લખવાનું? તો આપણે એક ફોર્મેટમાં લખવાનું છે. તો આજે આપણી ફોર્મેટ બહુ સારી રીતે લખશું, એક્સપ્લેન કરશું, સમજશું અને સમ પણ સ્ટાર્ટ કરશું. બરાબર છે? ચલો, તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આપણે આનો ફોર્મેટ રેડી કરી લઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો બોર્ડ ઉપર તમે બધા જોઈ શકો છો, ઇટ ઇઝ ધ ફોર્મેટ. આખા ચેપ્ટરમાં
ટોટલ લિસ્ટિંગ 30 सम्सની નોર્મલી આપણે લેતા હોઈએ છીએ આ ચેપ્ટરના, ઓલમોસ્ટ 30 सम्स, 30 सम्सમાં ફોર્મેટ આ રહેશે, આમાં કોઈ ચેન્જ આવશે નહીં. વાત કંઈ નથી, બધા ખર્ચા લખ્યા છે બટ સિસ્ટમેટિક. તો સૌથી પહેલા યુ કેન સી મટીરિયલ, માલ સામાન. આજે પ્રોડક્શનનો સૌથી મેઇન બેઝ જ શું છે? મટીરિયલ છે. આપણી ભાષામાં આપણે રો મટીરિયલ બોલીએ, કાચો માલ. પ્લસ ડાયરેક્ટ ટુ વેજીસ, પ્રત્યક્ષ મજૂરી, વર્કર આપણા જે ડિરેક્ટલી પ્રોડક્શનનું કામ કરે છે એમનો પેમેન્ટ, પ્લસ અધર કોઈ એક્સપેન્સીસ, ડાયરેક્ટ એક્સપેન્સીસ, પ્રત્યક્ષ ખર્ચા હોય તો એ પણ. આ ત્રણેયના ટોટલને શું કહેવાય છે? પ્રાઇમ કોસ્ટ, પ્રાથમિક પડતર. તમે એક વસ્તુ નોટ કરી, આજે હું પેપર ચેક કરું છું તો હું ટેકનિકલી મેઇન 6 આન્સર જ ચેક કરીશ. 1 2 3 4 5 એન્ડ 6. આ 6 આન્સર સાચા એટલે સ્ટુડન્ટને 15 માર્ક્સ પૂરા. રાઈટ? આ પેટર્ન જ છે. વોટ આઈ વોન્ટ ટુ સે ઇઝ આ 6 તમારા મેઇન આન્સર્સ છે. તો પહેલો આન્સર આવ્યો પ્રાઇમ કોસ્ટ, પ્રાથમિક પડતર. એમાં પ્લસ થાય ફેક્ટરીના એક્સપેન્સીસ, કારણ કે પ્રોડક્શનનું મેઇન કામ ક્યાં થાય? કારખાનામાં. તો ફેક્ટરીના બધા એક્સપેન્સીસ પ્લસ કરીએ તો જે કોસ્ટ મળી, પડતર મળી, એનું નામ વર્ક્સ કોસ્ટ, કારખાના પડતર. ઇંગ્લિશમાં બીજું નામ પણ લખી શકાય, ફેક્ટરી કોસ્ટ, પણ વસ્તુ એક જ થઈ. વર્ક્સ કોસ્ટ બોલો અથવા તો ફેક્ટરી કોસ્ટ, બોથ ધ થિંગ ઇઝ સેમ. ચાલો હવે લઈએ છીએ ઓફિસના એક્સપેન્સીસ, રાઈટ ને? ઓફિસ એડમિન એક્સપેન્સીસ, વહીવટી ખર્ચા લઈએ ઓફિસના. તો હવે તમને જે મળી શું મળી? ફાઇનલી જે વસ્તુ આપણે બનાવી એનો ટોટલ ખર્ચો, આ આન્સર. તો તમને પ્રશ્ન થાય સર હવે આગળ શું છે? તો કંપની ખાલી બનાવીને બેસી નથી જતી ને, એ વસ્તુને બજારમાં સેલ કરે છે. યા પ્રોફિટ કોના બેઝ ઉપર મળે? સેલના બેઝ ઉપર. એટલે હજી ખર્ચા આવશે, રાઈટ ને? હવે એનાથી આગળ જઈએ છીએ ને તો એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આવે છે. તમે જોઈ શકો છો કોસ્ટ ઓફ પ્રોડક્શન, ઉત્પાદન પડતરમાં મેં 2 વસ્તુ લખી છે. ઓપનિંગ સ્ટોક પ્લસ કર્યો અને ક્લોઝિંગ સ્ટોક, શરૂનો સ્ટોક પ્લસ ને આખા પ્લસ માઇનસ. ને વળી હું નવી પડતર ગોતી આવ્યો, કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ, વેચેલ માલની પડતર. હવે ઘણા સ્ટુડન્ટ આ વસ્તુ સમજી ન શકે, ગોખી નાખે કે આ સ્ટોક ઓપનિંગ પ્લસ થાય ને ક્લોઝિંગ શું થાય? માઇનસ. પણ રીઝન તો હું તમને બહુ બેઝિક રીઝન સમજાવી દઉં. જસ્ટ એક્ઝામ્પલ તરીકે સમજો, મારી કંપનીએ આ વર્ષે 1000 સ્કેચ પેન બનાવી. કેટલી સ્કેચ પેન બનાવી? એટલે હું શું બોલું છું? પ્રોડક્શન. પછી હું તમને કહું છું કે યાર મારી પાસે છે ને 300 સ્કેચ પેન તો પડી છે ઓલરેડી. એટલે કયા વર્ષની હશે? ગયા વર્ષની. એટલે આપણી ભાષામાં ઓપનિંગ સ્ટોક કહેવાય ને, ગયા વર્ષનો એમને સ્ટોક પડ્યો છે તો આ વર્ષનો ક્લોઝિંગ. એટલે આજે હું ધારું તો હું કેટલી ટોટલ વેચી શકું? 1300. પછી દરેક કંપનીની એક પોલિસી હોય, દુનિયાની દરેક કંપની જેટલી વસ્તુ બનાવે એ આંખ બંધ કરીને એક ભેગી વેચી ન શકે. માર્કેટ ડિમાન્ડ પણ જોવી પડે, સિચ્યુએશન્સ પણ જોવી પડે, સપ્લાયરની હાલતે જોવી પડે. તો કંપની થોડોક સ્ટોક ગોડાઉનમાં પોતા પાસે રાખે, દેટ ઇઝ કોલ્ડ ક્લોઝિંગ સ્ટોક. એટલે એ હું કરું માઇનસ કે ભાઈ 1300 વી હેવ અવેલેબલ ક્વોન્ટિટીઝ, પણ આપણે યાર 200 તો પોતા પાસે રાખવી પડશે અત્યારે. એટલે હું આખા સ્ટોક ક્લોઝિંગ સ્ટોક શું કરું છું? માઇનસ. એટલે ટેકનિકલી આઈ કેન સેલ 1100. હવે તમે સમજ્યા? જે વસ્તુ બજારમાં વેચવા મોકલી શકાય એ તમને કેટલામાં પડી છે? ધેટ ઇઝ કોલ્ડ કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ, વેચેલ માલની પડતર. આ જસ્ટ ફોર નોલેજ. સ્ટુડન્ટને એમ ન થાય કે આ સર ખર્ચા ગણે છે એમાં વચ્ચે સ્ટોક ક્યાં ઘુસાડ્યા. સો ધીસ ઇઝ ધ રીઝન. ઓલ ગુડ? તો ટૂંકમાં કોસ્ટ ઓફ પ્રોડક્શન જે છે ઉત્પાદન પડતર, એમાં ઓપનિંગ પ્લસ થાય ને ક્લોઝિંગ માઇનસ થાય તો કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ મળે. અને છેલ્લું કામ, બજારમાં વેચવા માટે માર્કેટિંગ કરવું પડે તો સેલ્સ કે ડિસ્ટ્રીબ્યુશનના ખર્ચા, વેચાણ કે વિતરણના ખર્ચા એડ કરશું. એટલે ફાઇનલી તમને શું મળી ગઈ? તમારી ટોટલ કોસ્ટ. કે ભાઈ ફાઇનલી વસ્તુ જે આપણે વસ્તુ વેચવા બેઠા છીએ એ ફાઇનલી આપણને એટલામાં પડે છે. જે આપણે વસ્તુ વેચશું ઓબ્વિયસલી શું પ્લસ કરીને? એટલે પ્રોફિટ પ્લસ કર્યો છે, નફો. એટલે ફાઇનલી મને આન્સર આવ્યો 7. આ ફોર્મેટ ક્યારે ચેન્જ થશે નહીં, રાઈટ છે? કોઈ ક્વેરી ફોર્મેટમાં? ઇમ્પોસિબલ, અશક્ય. આ ક્યારે? અચ્છા, આમાં યુ ઓલ્સો યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ થિંગ કે આમાં તમે ઉપર નીચે ન કરી શકો. આજે પ્રાઇમ કોસ્ટ પછી જ ફેક્ટરી એક્સપેન્સ. તમે ઘણા મને સ્ટુડન્ટ કે સર આને ઉપર લખીને પ્લસ કરીને શું ફરક પડે? ટોટલ સરવાળે તો બધું પ્લસ જ, પણ એમ ના ચાલે ને. યા પેપર ચેક કરનાર સીધો આ આન્સર ચેક નથી કરતો હોતો.
1 2 3 4 5 ને 6 એમ ચેક કરે, એટલે આપણે આપણી સિસ્ટમથી કામ કરવું પડે. ઓકે, તમે પહેલાં શાંતિથી ફોર્મેટ લખી લો, પછી આપણે સમ સ્ટાર્ટ કરીએ. ઓકે, આજે સ્ટાર્ટ કરીએ છીએ સમ પ્રેક્ટિકલ. જે મારો આજનો ફર્સ્ટ સમ છે ઇટ ઇઝ એક્સરસાઇઝ 15 15 નંબરનો સમ છે. નિયત લિમિટેડ નામ છે. આજે નો ડાઉટ આ સમ કરાવવાનો રીઝન ફોર્મેટ ક્લિયર થાય. ઈ પ્લસ આ બધા 30 એ 30 સમ્સ એક જ સ્ટાઇલમાં કરવાના છે, એટલે સ્ટાઇલ તમને સમજવી પડશે. ઓકે, તો સમની થોડીક શરૂઆત હું જ કરું છું, તમે પણ બધા રીડ કરો. ફોલોઈંગ પર્ટિક્યુલર્સ તમને આપી છે નિયત લિમિટેડ. વર્ષ છે 2011. કયા વર્ષનો ડેટા છે? 2011. હવે સાંભળજો, પ્રિપેર કોસ્ટ શીટ ફોર ધ યર 2011. એ તમે સમજી ગયા કે સર ઓકે તમે હમણાં ફોર્મેટ બનાવ્યો, ઇટ ઇઝ કોસ્ટ શીટ. આપણે જે સ્ટેટમેન્ટ બનાવ્યો એને કોસ્ટ સ્ટેટમેન્ટ પણ કહી શકાય, યા તો કોસ્ટ શીટ પણ બોલી શકાય. કયા યરની પૂછી છે? 2011. પણ આગળ વાંચો તો એન્ડ એસ્ટિમેટેડ કોસ્ટ શીટ ફોર 2012. અંદાજિત પડતરનું પત્રક 2012 માટે. ઈ વળી શું? નથિંગ. આ જ વસ્તુ બીજી વાર બનાવવાની, એટલે 15 માર્ક્સનો સમ છે. ઘણાને એમ થાય કે આ એક ફોર્મેટ એટલે 15 માર્ક્સ. ના, આને આ ફોર્મેટ કેટલી વખત બનશે? 2 વખત. બટ આજે હું પહેલો લેક્ચર છે, ફર્સ્ટ જસ્ટ આપણે સ્ટાર્ટ કર્યું છે, તો હું 2 નહીં જ બનાવડાવી શકું, ખોટું ભાગમ ભાગ થઈ જશે. એટલે આજે આપણે કોસ્ટ શીટ બનાવશું. બટ હા, આવતીકાલના લેક્ચરમાં જ આપણે આખો સમ કરવો પડશે, કારણ કે 30 એ 30 સમ એ સ્ટાઇલના છે. આજે આપણે ટેકનિકલી અધૂરો સમ કરશું, રાઈટ ને? પણ એસ્ટિમેટેડ કોસ્ટ શીટમાં શું શીખવા મળશે પછી વાત કરીએ. ફોર્મેટ તો સેમ જ છે. યા પહેલા આપણે આજે જે શીખવાડ્યું કોસ્ટ શીટ ઈ મને કરાવી દો. રેડી? તો તમને પહેલી જે નીચે ડેટા આપી છે બધી એ 2011 ની ડેટા છે. હવે સમની જો સ્ટાઇલ મેં કહ્યું ને, મારા વર્કિંગ સ્ટાઇલ પ્રમાણે તમને કરવું પડશે, તો તમને ઈઝી પડશે. લાઈક આપણે દર વખતે 30 એ 30 સમમાં હું પહેલો ક્વેશ્ચન પૂછીશ, કંપનીએ કેટલા યુનિટ બનાવ્યા અને સેલ કર્યા છે. 100% ઇન્ફોર્મેશન હશે જ, શાંતિથી જોઈ લો. મળી ગયું પર્ટિક્યુલર આઉટપુટ. પેલી જે ડિટેલ છે મટીરિયલ લેવા તે એમાં લાસ્ટ જુઓ, આઉટપુટ એન્ડ સેલ બ્રેકેટમાં કેટલા? 4500. વેચાણ અને ઉત્પાદન 4500, 4500 એકમ. હશે ને હશે. જસ્ટ એક વાત કહી દઉં, એનાથી નીચે આજે નહીં જવાય, કારણ કે જુઓ કયા યરનો ડેટા છે? 2012 નો. એને આપણે લાગે ન વળગે ક્યારે પણ નહીં. પહેલા આપણે 1 વર્ષનો તો બતાવો, તો ઉપરના બધા ડેટા આપણને કામ આવશે. તો હંમેશા પહેલા કમ્પલસરી અહીંયા લખવો પડશે કેટલા યુનિટ, આમ લખવું જ પડશે કે બનાયા 45 ને સેલ પણ કેટલા થઈ ગયા? 45. હવે તમે એક વસ્તુ જોઈ, સર તમે ફોર્મેટમાં તો એક જ કોલમ બનાવી હતી, સર અહીંયા 2 કોલમ, તો બીજી કોલમ કોઈ રોકેટ સાયન્સ નથી. પર યુનિટ એક વસ્તુનો કેટલો? અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણે લખશું 45 lakhs, 45 લાખ ટોટલ, તો બાજુમાં લખશું 100 રૂપિયા. સમજી ગયા? ઇન શોર્ટ પર યુનિટ લખાશે. કરું સ્ટાર્ટ? હવે વર્કિંગ કેમ છે? અહીંયા જોઈને સમ નથી કરવાનો, માઇન્ડમાં વિચારીને જોઈને લખવાનું છે. મતલબ પહેલા ફોર્મેટ માઇન્ડમાં વિચારો કે સર એ પહેલા ફોર્મેટમાં શું લખાયું છે? મટીરિયલ. હવે નીચે જુઓ કેટલો છે મટીરિયલ. રેડી બધા? તો કરતા જઈએ કે ભાઈ સૌથી પહેલા માલ સામાન મટીરિયલ બુકમાં આપ્યું છે ઈ જ 6 લાખ. એના ડિવાઈડ કરો ને ભાગ્યા કરો ને 4500, એટલે એકમ દીઠ 5 યુનિટ મળી જાય. ફોર્મેટની બારે આ એવો નથી સર ઈઝી સમ પકડ્યો છે. 15મો સમ ઈઝી સમ હોત તો પહેલો બીજો હોત. ડાયરેક્ટ યુનિવર્સિટી લેવલ જ છે. હા, અડધો કરાવીશ, રીઝન મેં આપ્યું, બાકી કમ્પ્લીટ સમ જ છે. ચાલો ફોર્મેટ પ્રમાણે આવે. ડાયરેક્ટ વેજીસ, પ્રત્યક્ષ મજૂરી જરાક જોઈ દો ને કેટલી છે? યસ, 3,82,500 ના ડિવાઈડ કરો પાછા 45. ફોર્મેટ થી બહાર નહીં જાવ, આમાં પ્લસ થાય. ડાયરેક્ટ એક્સપેન્સ પ્રત્યક્ષ ખર્ચા જુઓ તો કેટલા છે, એના ડિવાઈડ પણ કરો 4500. તમારો એમ કહી શકાય કે ફર્સ્ટ આન્સર આવી ગયો. ઇટ ઇઝ યોર પ્રાઇમ કોસ્ટ, પ્રાથમિક પડતર. ટોટલ જરા કરી દો મને. 10 લાખ ના ડિવાઈડ 4500, 45 સુધી ભાગી નાખો.
કોઈ ડાઉટ હોય પ્લીઝ વચ્ચે પૂછી લેજો. ઓલ ગુડ? ફોર્મેટની બારે નહીં જવાનો. અકોર્ડિંગ ટુ ફોર્મેટ આવે ફેક્ટરી ઓવરહેડ્સ, સિમ્પલ ભાષામાં કારખાનાના ખર્ચા. યસ, તો જુઓ તો કઈ રીતે છે. યસ, હવે જુઓ આમાં સિમ્પલ ભાષામાં બોલું તો બે ટુકડા આમાં ઘણીવાર આપશે. ટોટલ એક્સપેન્સ તમને આપ્યું છે 380 500, 382 500, પણ બ્રેકેટમાં ક્લિયર લખ્યું છે કે એમાં 40% કેવા છે? વેરિયેબલ. તો હું પણ બહુ સિમ્પલ વેમાં આ રીતે લખી નાખું છું. બધા એમ જ લખશું V અને F. V મતલબ વેરિયેબલ ચલિત. કેટલા? 40%. તો બારે જે ફિગર છે તમારો 382 500 એના 40% કરી આપો. 1 લાખ ભાઈ બધા ઓકે ને? 40%, 45. એના ડિવાઈડ કરો 4500. બધા સમજે? હવે તો મતલબ કે બાકી જે 60% બચ્યા 60% ઇટ મસ્ટ બી ફિક્સ્ડ. તો 382 500 ના 60% 60%. એના ડિવાઈડ પણ 4500. તમારો સેકન્ડ આન્સર આવી ગયો, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ વર્ક્સ કોસ્ટ, ગુજરાતીમાં કહીએ કારખાના પડતર. કેટલા? આ બધા સ્ટુડન્ટ ભૂલ કરે, આ બેનો ટોટલ લખી આવે. આપણે આમાં પ્લસ કરવાનું છે. પહેલો આન્સર પ્રાઇમ કોસ્ટ પ્રાથમિક પડતર, એમાં આ બેન એડ કરીએ એટલે હવે નેક્સ્ટ ટોટલ મળ્યો 14 લાખ. એના ડિવાઈડ 4500 કરી નાખો. ઓકે ને? ભૂલ લગભગ બધાની પહેલી વખત થાય. તો ટોટલ લાસ્ટ આન્સર જે આવ્યો પ્રાઇમ કોસ્ટ, એમાં બંને ખર્ચા નાખી દેવાના પ્લસ, પછી નવો ફિગર મળ્યો એમાં પ્લસ કરીએ. ફોર્મેટ પ્રમાણે શું આવે? ઓફિસ એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ, ઓફિસના ખર્ચા. તો જરાક બુકમાં જુઓ ને કઈ રીતે છે. પેલા તો બધા ફિક્સ છે એમ લખ્યું છે. સરસ, તો આપણે ભાગ નહીં પાડવા પડે. કેટલા છે? 2,16,000. એના ડિવાઈડ કરો 4,500. તમારો થર્ડ આન્સર આવી ગયો. નામ છે કોસ્ટ ઓફ પ્રોડક્શન. કેટલા કયો છો? 16,38,000 અને અહીંયા ડિવાઈડ કરી નાખો 45, 360. અહીંયા ફોર્મેટ પ્રમાણે જુઓ ને તો બે સ્ટોક છે, ઓપનિંગ પ્લસ ને ક્લોઝિંગ. શરૂઆતનો પ્લસ ને આખો સ્ટોક માઇનસ. બટ સમમાં સ્ટોક જ નથી. જોઈ લો, આરામથી જોઈ લેવાનો. આપણે ફોર્મેટ થી બહાર નથી, પહેલા જોઈ લો, હોવું જોઈએ. નથી તો કઈ નહીં. આજ તમારો નેક્સ્ટ આન્સર. કદાચ તમે સ્ટોક ને પ્લસ માઇનસ કરત હોત તો તમને કયો આન્સર મળત? કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ, વેચેલ માલની પડતર. તો આપણે બે આન્સર ભેગા બતાડી દઈએ કે ભાઈ આજ પ્રોડક્શન કોસ્ટ ને આજ કોસ્ટ ઓફ સેલ. એવરીવન? નથી તો ક્યાંથી કાઢવા આવશે? બરાબર, અત્યારે નથી તો પછી છેલ્લો ફોર્મેટમાં જવા દઉં. લાસ્ટ આઇટમ સેલિંગ, ડિસ્ટ્રીબ્યુશન, ઓવરહેડ્સ, વેચાણ વિતરણ ખર્ચા. કઈ રીતે છે પેલા ઈ જુઓ. અચ્છા, એટલે બે ભાગ છે. પેલા ફિક્સ 20% કીધા છે, તો બારે ફિગર છે 180, એના 20% 36,000 ના ડિવાઈડ કરો ને 4,500. તો બાકી જે બચ્યા 80%, 80% ઈ કેવા હશે? વેરિયેબલ હશે, ચલિત. 1,44,000 એના ભાગ્યા પણ કરો 4,500. તો ફ્રેન્ડ્સ, તમારો મેઇન આન્સર જે છે ઈ હવે આવ્યો, જેનું નામ છે ટોટલ કોસ્ટ, કુલ પડતર. મેક ધ ટોટલ. આમાં આ બે ફિગર એડ કરી નાખો. 18,18,000. ટોટલ્સ પ્રોપર આરામથી કરજો ભાઈ, ટોટલની જ રમત છે, ખોટી સ્પીડ ના કરવાની. એના ડિવાઈડ કરો 4,500. 404. ફાઇનલી મારો કોસ્ટ ટોટલ મળી ગયો. હવે કા સમમાં તમને પ્રોફિટ આપશે, કેટલો પ્રોફિટ કમાવવો છે, કા સમમાં સેલ આપી દેશે. રાઈટ ને? કાંઈક તો દેશે જ ને, અધરવાઇઝ તો આગળ સમજ નહીં થાય. તો જો આ 2011 ના યરમાં તમને સેલ આપેલો છે, આઉટપુટ એન્ડ સેલ્સ એમાં લખ્યું જ છે. એમાં ફિગર જુઓ 22,72,500.
22,72,500 it must be our sell. એના ડિવાઈડ પણ કરો 4500 4500 505 ઓલ ગુડ. હવે જસ્ટ એક વાત જ કહી દઉં, કઈ મોટી વસ્તુ નથી, તમે સમજી ગયા હશો. 404 ની વસ્તુ તમે કેટલામાં વેચી આયા? તો આમ પણ બોલી શકાય 18 લાખ સમથિંગ ની વસ્તુ તમે કેટલામાં વેચી નાખી? 22 લાખ સમથિંગ. ઇટ મસ્ટ બી પ્રોફિટ. તમે નફો કમાણા. યસ, તો ડિફરન્સ કાઢી લો ખાલી, તમારો પ્રોફિટ યાની કે નફો આવી ગયો. 4,54,500 એના ડિવાઈડ પણ કરી નાખો 4,500. એટલે કંપની એક વસ્તુ પાછળ, સિંગલ આઇટમ પાછળ 101 રૂપિયા કમાય છે. 101 પ્રોફિટ કમાય છે. કંપની ઇઝ અર્નિંગ 101 પ્રોફિટ ફોર ઇચ પર્ટિક્યુલર. કેમ લાગુ બધાને? પરફેક્ટ. ઇઝીએસ્ટ ચેપ્ટર, હું ક્લિયરલી કહું છું. અચ્છા, આનો એક મસ્ત એડવાન્ટેજ તમને કહું, સાંભળજો, બહુ બિલકુલ ક્લિયર વાત. ધીસ ઇઝ ધ ચેપ્ટર યુનિટ કોસ્ટિંગ, એકમ પડતર. એ પતશે એટલે તરત હું કરાવીશ રિકન્સિલિએશન, અને પછીનું ચેપ્ટર મેળવણી પત્રક. ત્યાં અડધો આ રિપીટ થશે. એટલે આ ચેપ્ટર ક્લિયર કરવાથી તમારો હાફ સિલેબસ પતી જશે. પેપર અકોર્ડિંગ ટુ યુનિવર્સિટી પેપર્સ. એટલે રોકડા માર્ક્સ, બટ ચેપ્ટર નો ડાઉટ સ્ટાન્ડર્ડ છે, મજા આવશે. આગળ જતા સમ્સ પછી વેરાયટી આવશે, બટ બેઝ ઇઝ ધીસ. આમાં કોઈ ચેન્જીસ નહીં આવે. હા, આમાં સ્ટોક ન હતો, હવે 1-2 લેક્ચર પછી લેશું સમયમાં સ્ટોક આવશે. રાઈટ ને? તો આજે તમે શું કરશો? પેલા શાંતિથી આ સમ આમ આટલો જ, હવે સાંભળજો પેલા ક્લિયર. આટલો સમ કરીને એક પેજ મૂકી દેજો, કારણ કે ક્લિયરલી મેં પહેલા જ કીધું આ સમ આપણે અધૂરો કર્યો છે. એટલે નેક્સ્ટ લેક્ચરમાં હું કરાવીશ, એટલે આનો નેક્સ્ટ તમે પાર્ટ કરી શકશો. યા અને હોમવર્કમાં એક સમ છે, બધા આવી જાઓ જરાક 2 મિનિટ ખાલી, જસ્ટ 2 મિનિટ. નંબર છે 17 મહેક લિમિટેડ. 17 નંબરનો સમ, ઇટ ઇઝ 17 મહેક. જરાક 2 મિનિટ ખાલી જોઈ લો. સમની શરૂઆત કંઈક આ રીતે છે. મહેક લિમિટેડે મેન્યુફેક્ચર ને સેલ કર્યા 2000 કેલ્ક્યુલેટર. આવી ગયો ફિગર આ, જ્યાં 4500 યુનિટ હતા એની જગ્યાએ કેટલા છે આ સમમાં? પછી 80% કેપેસિટી. ધીસ ઇઝ જસ્ટ ઇન્ફોર્મેશન, જેનો કંઈ યુઝ નથી. પછી તમને લોકોને 2011 નો ડેટા આપ્યો છે ઇન ધ નેચર ઓફ P&L. આપણે કેમ લિસ્ટ હમણાં આ સમમાં કેમ લાઈન હતી, આ એની જગ્યાએ તમને શું આપ્યું છે? P&L. ડેટા તો આપણે ઈ જ કામ આવશે. યસ, તમને આ સમમાં પણ માત્ર શું બનાવવાનું છે? ક્વેશ્ચન 2011 ની. યા એમાં એક પેજ મૂકી દેજો, બધામાં એક પેજ બ્લેન્ક રાખશું આજે 2 સમમાં. ચલો જરાક ફટાફટ ફોર્મેટ બોલી જોતા જાઓ તો છે કે નહીં મને કહેતા જાઓ. ચલો ફોર્મેટ પ્રમાણે સૌથી પહેલા આવે મટીરિયલ યાની માલ સામાન છે, પછી આવે ડાયરેક્ટ વેજીસ પ્રત્યક્ષ મજૂરી છે, પછી આવે ડાયરેક્ટ એક્સપેન્સ પ્રત્યક્ષ ખર્ચા. સર ક્યાંય નથી તો કાંઈ નહીં, ડેશ. તમારો પહેલો આન્સર આવી ગયો, પ્રાઇમ કોસ્ટ પ્રાથમિક. પ્લસ થાય ફેક્ટરી ઓવરહેડ, કારખાના ખર્ચા છે, બે સીધી રીતે આપે છે. પ્લસ થાય ઓફિસ ઓવરહેડ છે, હા. એટલે તમને કોસ્ટ ઓફ પ્રોડક્શન સુધી આવી ગયા. આ સમમાં પણ સ્ટોક નથી, જોઈ લો. P&L આખો જોઈ લો, ક્યાંય ઓપનિંગ ક્લોઝિંગ સ્ટોક. એટલે જે કોસ્ટ ઓફ પ્રોડક્શન ઉત્પાદન પડતર આવી ઈ તમારી શું થઈ જશે? કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ, વેચાણની પડતર. છેલ્લું શું લઈ લેશું? સેલિંગ ડિસ્ટ્રીબ્યુશન. જુઓ તો છે, બે છે, ફિક્સ્ડ ને વેરિયેબલ. શું મળી ગઈ? હવે આ સમમાં પ્રોફિટ છે અને સેલ છે. તમે જે મજા આવી લઈ લેજો. પ્રોફિટ લેશો તો સેલ નો આન્સર આવી જશે, અને સેલ લેશો તો પ્રોફિટ નો આવી જશે. યસ ઓર નો? બટ આઈ સજેસ્ટ ઓલવેઝ ટેક સેલ. શું લેવાનું? એવું કોઈ કાનૂન નથી, પણ નેક્સ્ટ ચેપ્ટરમાં યુઝફુલ થશે. એટલે આપણે આદત રાખવાની, આપણે શું લેવાનો? સેલ. એટલે પ્રોફિટ તમને મળી જશે. ઓલ ગુડ? તો આજે ઇન ધ ફર્સ્ટ લેક્ચર વી હેવ કમ્પ્લીટેડ બેઝિક, concept, format and 2 sums. Pause the video, complete this sum અને હોમવર્ક કમ્પ્લીટ કરી નાખો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન બાય બાય.